સો ગાઈસ હેલો, અહીંયા પણ જન્માષ્ટમી સેલિબ્રેટ કરવી છે અને કેનેડામાં માખણ અવેલેબલ નહોતું પ્યોર, સો અહીંયા ઘી અને આઈસ ક્યુબ લઈને મેં યુટ્યુબમાંથી વિડીયો જોયો છે, તો પછી એ પ્રમાણે એનાથી માખણ બનાવવાની કોશિશ કરીશ. એક તરફ આ પંચાજરી રેડી છે, ધીસ ઇઝ પંચામૃત રેડી છે કાના માટે. આ બંને તો રેડી થઈ ગયું છે અને એક તરફ માખણ હવે રેડી કરવા જઈશ અને એક તરફ ઉપવાસ માટે થઈને બટાકા બાફવા માટે બોઇલ થવા માટે મૂક્યા છે. એક તરફ સાબુદાણા પલળે છે અને એક તરફ બીજા બટાકા છીણ બનાવવા માટે રેડી છે. સો આ ચાલી રહી છે જન્માષ્ટમીની તૈયારીઓ. હવે અમે કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ અને શું કરીએ છીએ એ જોવા માટે વ્લોગ જોતા રહો. સ્ટે ટ્યુન. મારું માખણ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને એની પર મેં ખાંડ નાખી દીધી છે. સો મિશ્રી જેવું રેડી થઈ ગયું છે ઓલમોસ્ટ. મજા આવી માખણ બનાવવાની. તો ગાઈસ, આ છે કાનાજીના જન્મ પહેલાંનો બર્થડે સ્પેશિયલ ભોગ. એકચ્યુઅલી વી ઇન્વાઇટેડ સો મેની ગેસ્ટ, મને ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કર્યા હતા અને આ બધા જ ફ્રેન્ડ્સ કાનાજી માટે કંઈક ને કંઈક સ્વીટ્સ લઈને આવ્યા હતા. રસગુલ્લા, ગુલાબજાંબુ, પિસ્તા હલવો ને એન્ડ ઓલને સાથે સાથે મેં સાબુદાણાની ખીચડી પણ ધરાવી હતી. અને આ છે બિફોર જન્મ સેલિબ્રેશનનું ડેકોરેશન કે અમે લોકોએ પ્રિપેર કરીને રાખ્યું છે રૂમમાં, થોડું બહુ ડેકોરેશન કરીને, જે મતલબ રાત્રે લાઇટિંગ થયા પછી ઇટ વિલ લુક બેટર. તો એ રેડી કર્યું હતું. એક તરફ પછી એ બધો ભોગ ભર્યો હતો, તો પછી અમે લોકો જમવા બેઠા અને એના પછી કાનાજીને નવડાવવા માટે બેસી ગયા. હું અને જુગલ ભેગા થઈને કાનાજીને પંચામૃત અને દૂધના અભિષેક પછી પાણીથી નવડાવીને સરસ મજાનો તૈયાર કરી રહ્યા હતા. તો એની પ્રિપરેશન્સ ચાલી રહી છે, જે તમને દેખાશે ઇન ધ વ્લોગ. અને કાનાજી માટે સરસ મજાના નવા કપડાં, નવા વાઘા, નવો ટોપેલ, નવું બેડશીટ, બધું જ આજે નવું મતલબ કર્યું હતું કે જેથી એમાં બેસી અને સરસ મજાનો ચમકી શકે. તો સરસ મજાના હું પીળા વાઘા કાનાજી માટે નવા જ લઈને આવી હતી એમના બર્થડે સ્પેશિયલ. તો એ પીળો વાઘો સરસ મજાનો મોરપીંછના શેપવાળો એ હું પહેરાવી રહી છું. નવી મેચિંગની પાઘડી અને આય હાય 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 શું લાલાનો શણગાર ને શું લાલાની શોભા. આજે લાલો ફાઇનલી અમારા ઘરે એની બર્થડે સેલિબ્રેટ કરશે, કેનેડામાં બર્થડે સેલિબ્રેટ કરશે ને કેનેડામાં જન્માષ્ટમી સેલિબ્રેશન કરશે. એની અમને બધાને ખુશી હતી ને સૌ અમારા ફ્રેન્ડ્સ પણ અમારા આ સેલિબ્રેશનમાં ભાગીદાર થયા હતા અને સૌ પોતપોતાનું ગાઈડન્સ આપી રહ્યા હતા અને સાથે સાથે ભજન અને મંત્રોની ગુંજ ચાલી રહી હતી. અને અમે શોભાયમાન રીતે કાનાને એના છાબમાં બેસાડ્યા હતા કે જેથી કાનાજીને વાસુદેવજી લઈને આવે. એકચ્યુઅલી વાસુદેવજીનો રોલ જુગલના એક ફ્રેન્ડ કરવાના હતા. હિઝ નેમ ઇઝ વશિષ્ઠ અને એમને પેટ નેમ વાસુ છે. તો બધા મતલબ એમને વાસુ કરીને બોલાવતા, એટલે એમણે કીધું કે આજે હું વાસુદેવ બનીશ અને વાસુદેવ બનીને ટોપલામાં તમારા ઘરે કાનો લઈને આવીશ. તો બસ અમે કાનાને તૈયાર કરી રહ્યા હતા જેથી વાસુદેવજીને સોંપી શકીએ અને ફરી નંદ યશોદાના ઘરમાં કાનો આવી શકે. તો સરસ મજાનો કાનો રેડી થઈ રહ્યો હતો. મીણ લગાવીને પાઘડીને ચોંટાડી દીધી, કારણ કે પાઘડી રહેતી નહોતી સરખી, તો સરસ મજાની મીણથી પાઘડીને ચોંટાડી હતી અને શણગાર કર્યો હતો. ત્યાર પછી ગણપતિ દાદાનો પણ અભિષેક કર્યો. એકચ્યુઅલી દરેક કામની શુભ શરૂઆત ગણપતિથી થાય, તો અમે લોકોએ સૌથી પહેલાં તો ગણપતિ દાદાને બેસાડ્યા, એમનો શણગાર કર્યો, એમની નવડાવ્યા અને બીજા બધા ભગવાનના ફોટોસ પણ તમને દેખાશે. આ બધા મારા ફ્રેન્ડ્સ પણ તમને દેખાશે કે જે અમારા સેલિબ્રેશનમાં ભાગરૂપ થયા હતા. તો આ છે સરસ મજાનું ડેકોરેશન. જે મને કાનાજીનું આગમન થયું એની પહેલાં અમે લોકોએ 1-2 ફોટોસ ક્લિક કર્યા હતા. માથે માથે હા માથે કાનુને માથે લઈ જતા થોડો વિડીયો પાછળ આવી ગયો. બોલે વિડીયો પાછળ ઉભા રહે આજુબાજુ ફૂલ નાખવાના. હા, ગણપતિ દાદા બેસાડે એમને કરશું. ના
બેઠા જ છે ને હજી તો. ગજબ તારો. હાથ લેવો. આ સાઈડ લાલાને સાચવી ઉડાડીને ખાલી ખાલી આલા જવાનું કઈ ના તમે બેસાડો, તમે બેસાડો. ये सब दोपहर से चला रहा है. मैं બધું આમ સાચવી મૂકી નાખી તું કાનાજી માટે. તો નાનો બેસી ગયો. એક નહીં બીજી બધી સ્વીટ છે બહુ બધી. તો ગાઈઝ એના પછી અમે લોકોએ આરતી કરીને થાળ ધરાવ્યું અને આ હતું અમારું સ્પેશિયલ જન્માષ્ટમી સેલિબ્રેશન. હોપ યુ વિલ લાઇક ઇટ. આગળના બીજા વ્લોગ્સ જોવા માટે બન્યા રહો અમારી ચેનલમાં. કેરી ઓન વિથ કેનેડા. સ્ટે ટ્યુન્ડ વિથ મી દ્રષ્ટિ.